નમસ્કાર મિત્રો, હું ડોક્ટર રાજેન્દ્ર દેસાઈ, હરિ આયુર્વેદ સેન્ટર સુરત, ગુજરાત. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ હરિ આયુર્વેદ સેન્ટરમાં હાર્દિક સ્વાગત. આજના દિવસે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું એન્ટીનેટલ પ્રેગ્નન્ટ માતાને કઈ કઈ સોનોગ્રાફીની જરૂર પડતી હોય. શરૂઆત કરીએ આજના વિડીયો. તો જનરલી એન્ટીનેટલ પ્રસૂતા માતા હોય તેને થ્રુ આઉટ પ્રેગ્નન્સીમાં 4 મહત્વની સોનોગ્રાફીની જરૂર પડતી હોય છે. સૌથી પહેલી સોનોગ્રાફી હોય છે જેને કહેવાય અર્લી પ્રેગ્નન્સી સ્કેન. એ જનરલી ગર્ભાવસ્થાના 6 થી 8 અઠવાડિયા દરમિયાન, એટલે જનરલી 1.5 મહિનાથી 2.5 મહિનાની વચ્ચે આ સોનોગ્રાફી કરવાની હોય છે. એનું મુખ્ય ઉદ્દેશ્ય બાળકમાં જીવ આવી ગયો કે નહીં, બાળકની હાર્ટબીટ સ્ટાર્ટ થઈ ગઈ કે નહીં એ જોવા માટેનો હોય છે. બીજું, ડેટિંગ, એક્ઝેક્ટ ડેટિંગ. જનરલી ઘણી બધી સ્ત્રીઓને પીરિયડ્સ અનિયમિત હોય છે, તો ક્યારે ડિલિવરી થઈ શકે, એક્સપેક્ટેડ ડ્યુ ડેટ આ સોનોગ્રાફીની મદદથી એકદમ પરફેક્ટ આપણે જાણી શકીએ છીએ. અને ત્રીજું, કોરિયોનિસિટી. એક બાળક છે, 2 બાળક છે, 3 બાળક છે, અને જે પણ બાળકો છે એ એક જ મેલીમાંથી છે કે અલગ અલગ મેલીના છે, એ પણ આ સોનોગ્રાફીની મદદથી એકદમ સચોટ રીતે જાણી શકાય છે. તો મિત્રો, બીજી સોનોગ્રાફી આવે છે એન્ટી સ્કેન, જે જનરલી ગર્ભાવસ્થાના 11 અઠવાડિયાથી લઈને 13 અઠવાડિયાની વચ્ચે થતી હોય છે, એટલે કે જનરલી 3 મહિનાની આસપાસ કરવાની હોય છે. એન્ટીને આખું નામ છે નકલ ટ્રાન્સલ્યુસન્સી, જે બાળકના ગરદનની પાછળના ભાગમાં ફ્લુઇડ લેવલનું મેઝરમેન્ટ કરે છે. એનાથી મેઇન બેઝિક ખોળખાપણ, જેમ કે હાથ, પગ, માથું, એ બધું બરાબર છે કે નહીં, અને ખાસ કરીને રંગસૂત્રોની ક્રોમોઝોમલ કોઈ એબનોર્માલિટી બાળકને છે કે નહીં, એનાથી આ સોનોગ્રાફીથી બહુ સચોટ માહિતી આપણને મળતી હોય છે. ત્રીજી સોનોગ્રાફી આવે છે કે જેને મેજર એનોમલી સ્કેન કહે છે, જે ગર્ભાવસ્થાના 5 મહિનાની આસપાસ, એટલે કે અંદાજે 19 અઠવાડિયાથી લઈને 24 અઠવાડિયાની વચ્ચે કરવામાં આવે છે. આ સોનોગ્રાફીનો મુખ્ય ઉદ્દેશ મેજર એનોમલી, માઇનોર એનોમલીઝ, બાળકને કોઈ પણ ખોળખાપણ છે કે નહીં એ જાણવાનો હોય છે. જેમાં મોટી મોટી ખોળખાપણ તો ખરી જ, હાથ, પગ, માથું, મોઢું એ બરાબર છે કે નહીં, પ્લસ ગર્ભાશયમાં બાળકમાં રહેલા બાળકના હાર્ટના ખાના, હૃદયના ખાના, હૃદયની નાની નાની નળીઓ, કિડની, આંતરડા, જે નાની નાની કોઈ ખોળખાપણ છે કે નહીં એ પણ આ સમયગાળા દરમિયાન બહુ સચોટ રીતે આપણે જાણી શકતા હોય છે. તો 4 સોનોગ્રાફીમાંથી આ સોનોગ્રાફી તો એકદમ મસ્ત છે. આ તો બધાએ કરાવવી જ જોઈએ, કેમ કે એમાં બધી જ ખોળખાપણ ડોક્ટરને ખ્યાલ આવતો હોય છે, અને એનાથી જ બાળકને આપણે આગળ રાખી શકીએ કે નહીં આપણને આઈડિયા આવતો હોય છે. ચોથી સોનોગ્રાફી છે જેને ગ્રોથ સ્કેન કહે છે વિથ કલર ડોપલર. એ જનરલી ગર્ભાવસ્થાના 28 અઠવાડિયાથી માંડીને 36 અઠવાડિયાની વચ્ચે કરવામાં આવે છે, કે જે અંદાજિત 8 મહિનાની આસપાસ ગર્ભાવસ્થાના સમયગાળા દરમિયાન કરવામાં આવતી હોય છે. એનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકનો વિકાસ બરાબર છે કે નહીં, વજન બરાબર છે કે નહીં, બાળકની આસપાસનું પાણી બરાબર માત્રામાં છે કે નહીં, અને બાળકને પોષણ બરાબર મળે છે કે નહીં આ જાણવાનું હોય છે. જનરલી જો તમારા ગર્ભાવસ્થાના 8 મહિના કમ્પ્લીટ થઈ ગયા છે, 9મા મહિનાની શરૂઆત થઈ ગઈ, તો જનરલી અંદાજિત બાળકનું વજન 2 કિલોથી લઈને 2.5 કિલોની આસપાસ હોવું જોઈએ. અને કલર ડોપલરથી બાળકના મગજને બરાબર પોષણ મળે છે, બાળકને પોષણ મળે છે. આ બધી વસ્તુનો બહુ જ સારી રીતે ડોક્ટરને ખ્યાલ આવતો હોય છે. અને ચોથું, એડવાન્સ 4 સોનોગ્રાફીની વાત થઈ, અને જનરલી રૂટીન દરેક દર્દીઓના પૂછતા કે સર 3D 4D સોનોગ્રાફી ક્યારે કરવી જોઈએ. તો 3D 4D સોનોગ્રાફીનો આઈડિયલ સમયગાળો 6 મહિનાની આસપાસ હોય છે, જે જનરલી 22-24 અઠવાડિયાથી લઈને 26 અઠવાડિયાની વચ્ચે કરવામાં આવે છે, ત્યારે પાણીનો ભાગ સારો હોય છે. અને આ સોનોગ્રાફીનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકના ફેશિયલ એક્સપ્રેશન, બાળકના એક્સપ્રેશન જે બહુ સારી રીતે રિયલ ટાઈમમાં દર્દી જોઈ શકે છે, એટલે પેરેન્ટ્સ ને બાળક સાથે બોન્ડિંગ સારી રીતે થાય છે. ઉપરાંત હાથ, પગ, ફેશિયલ એક્સપ્રેશન, કમરના મણકા બહુ સારી રીતે સચોટ, જેમ રૂબરૂ આપણે જોતા એ રીતે પણ જોઈ શકતા હોય છે. તો ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર મિત્રો, તમે વિડીયો અંત સુધી જોડાયેલા રહ્યા. આવી જ ઇન્ટરેસ્ટિંગ માહિતી જાણવા માટે હરિ આયુર્વેદ ચેનલ સાથે જોડાયેલા રહો. લાઈક, શેર, સબસ્ક્રાઇબ ધ ચેનલ.